તો એક તરફ રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ એક શાળા એવી છે કે જ્યાં વર્ગખંડમાં એક પણ વિદ્યાર્થી નથી, છતાં પણ 3 શિક્ષકની નિમણૂક કરાઈ છે। આ છે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આંબાપાણી ગામના વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કે જેમાં હાલ ધોરણ 11 અને ધોરણ 12માં એક પણ વિદ્યાર્થી અભ્યાસ માટે નથી આવતા અને તેમ છતાં આ બંને ધોરણોમાં આશરે 3 જેટલા શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। સત્ર ચાલુ થયા અને 3 મહિના વીતી ગયા છે અને તેમ છતાં બંને ધોરણમાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી, છતાં પણ શિક્ષકોની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે, જેને લઈને સવાલો પણ અનેક ઉઠ્યા છે। ધોરણ 11 અને 12માં એક પણ વિદ્યાર્થી ન હોવાથી હવે બંનેના વર્ગ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। શાળા સંચાલકે આશ્રમ શાળા અધિકારીને દરખાસ્ત કરતા અધિકારી દ્વારા ગાંધીનગર સ્થિત સંબંધિત વિભાગોમાં વર્ગો બંધ કરવા માટે દરખાસ્ત મોકલી છે અને હવે સંબંધિત વિભાગ દ્વારા આ દરખાસ્ત અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે। હાલ બંધ કરવા ધોરણ 11-12 બંધ કરવા બાબતની દરખાસ્ત ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલી આપેલ છે। સર, આસપાસના જે વિદ્યાર્થીઓ જે છે જી, તેઓને તકલીફ ન પડે તે માટે આશ્રમ શાળા દ્વારા કંઈક પગલાં લેવામાં આવ્યા હોય, હાલ એ લોકો કયા સ્ટેટસ પર? જે જૂના વિદ્યાર્થીઓ હતા એમને નજીકની જે કોઈ આશ્રમ શાળા છે ત્યાં શિફ્ટ કરી દીધેલા છે। ને હાલ જે ત્યાં શિક્ષક કાર્યરત છે, 3 જેટલા શિક્ષકો કાર્યરત છે, તેને કઈ રીતને ડેપ્યુટ કરવામાં આવશે? એમને પણ માર્ગદર્શન માંગ્યું છે વડી કચેરી ખાતે, જેઓ માર્ગદર્શન આવે તે આગળની કાર્યવાહી કરવામાં આવશે। એમને નજીકની જે આશ્રમ શાળા છે ત્યાં શિફ્ટ કરવામાં આવશે।